નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટાટ એચ અને એચએસની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો આ વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોવાના છે. તો એને આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે. તેમ આપણે આ મનોવિજ્ઞાનને સમજવું હોય, મનોવિજ્ઞાનના વિષયને સમજવું હોય તો એના સ્વરૂપને સમજવું અહીંયા ખૂબ જ અગત્યનું બની જાય છે. તો હવે એની લાક્ષણિકતાઓ જોઈએ તો મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે. મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. તો આ 4 લાક્ષણિકતાઓ છે, એને આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને આ મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે બધું જ આપણે ટોપિક જોઈ લેવાના છે. અને લાસ્ટમાં તમને MCQ હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. બરાબર, વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો. હવે પહેલું લક્ષણ કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. તો જે મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો તેટલો જ જૂનો ગણાવી શકાય, પરંતુ અહીંયા વિજ્ઞાન તરીકે તે કેવું છે, હજુ તરુણાવસ્થામાં જોવા મળતું હોય છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત કરવાના પ્રયાસોમાં 1979માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ડ દ્વારા જે સ્થપાયેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. તો આ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, આગલા વિડીયોમાં તમે જોશો તો એની અંદર આપણે આ ચર્ચા કરેલી છે. મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન હોવાથી તે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન જેવું શુદ્ધ જોવા મળતું નથી. અહીંયા આપણે વાત કરીએ તો કે વર્તમાન સમયમાં અનેક વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન એ આ બધા જ વિજ્ઞાનોનો ઉપયોગ કરી માનવીના વર્તનને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. બરાબર, આપણે કહીએ કે માનવીનું જે વર્તન હોય છે અથવા બાળકનું વર્તન કહીએ, બરાબર, કે હ્યુમન સાયકોલોજી શું કહે છે, બાળક કેવી રીતે વર્તન કરે છે, ગુસ્સો કરે છે, બરાબર, રડે છે, તો એ બાળકનું વર્તન કેવું છે, તો બાળ મનોવિજ્ઞાન છે. બરાબર, તો એવી અલગ અલગ વિજ્ઞાન જોવા મળે છે, એના દ્વારા ખબર પડે કે આને વર્તન કેવી રીતે કરે છે. તો એ વૈજ્ઞાનિક રીતે સમજવાના પ્રયત્ન અહીંયા વધારે જોવા મળે છે. બરાબર, વર્તમાન સમયમાં. હવે આ મનોવિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરી સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ અભ્યાસ અહીંયા કરતા હોય છે. ત્યાર પછી જે બીજું લક્ષણ છે કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે, એટલે પ્રકૃતિ દ્વારા રચાયેલું વિજ્ઞાન, એને પ્રાકૃતિક કહીએ. તો કેવું છે, માનવી એ પ્રાકૃતિક જગતનો જ એક હિસ્સો છે. બરાબર, મનોવિજ્ઞાનનું અભ્યાસ વસ્તુ એ માનવીનું વર્તન છે, આથી તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ મનોવિજ્ઞાન છે એ વર્તનનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનનો જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તે જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ મનોવિજ્ઞાન કરે છે. આથી મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. સિમ્પલ શબ્દમાં કહીએ કે પ્રકૃતિઓનો પદ્ધતિઓનો અભ્યાસ કરીને જે મનોવિજ્ઞાન ઉપયોગ કરવામાં આવે તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, પ્રાકૃતિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ, મનોવિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાન છે. તો એની અંદર સમાજનો સમાવેશ થતો હોય, જેની અંદર સાંસ્કૃતિક સંદર્ભ ધ્યાનમાં લેવામાં આવતો હોય. બરાબર, તો એને આપણે સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. આ મનોવિજ્ઞાન છે માનવીમાં રહેલા સામાજિક પાસાઓને સ્પર્શતું હોવાથી આ મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. કે સમાજના અલગ અલગ પાસાઓ હોય, એના રીતિ રિવાજો, ઘણા બધા જે પાસાઓ છે એને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ આગળ વાત કરીએ, ચોથું જે લક્ષણ છે કે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. તો કે જે વિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે, કે પ્રાણીઓ કેવું વર્તન કરે છે, માનવી કેવું વર્તન કરે છે, તો એમને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સીટી મોર્ગનનું એક જે કથન કહીએ કે સીટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એ એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર,
નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોમાં જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. તો આ સેન્ટેન્સમાં આપણે ખાસ યાદ રાખવાનું છે. જો કથન પૂછાઈ જાય તો કોણે આપેલું છે આ કથન, બરાબર? તો એ આપણે યાદ રાખવાનું છે, સીટી મોર્ગને, બરાબર. હવે આપણે જોવાના છે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો કયા કયા છે. તો પહેલું છે કે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, એની ચર્ચા કરીએ. તો કે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર એ મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય. આ મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. આ જે મનોમાપનલક્ષી જે મનોવિજ્ઞાન છે એનો આરંભ કોણે કોણે કરેલો છે? તો બીને અને સાયમને રચેલી જે બુદ્ધિ કસોટી છે એની સાથે થયો છે એવું તે ગણી શકાય છે. આ ક્ષેત્રમાં બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરે જેવા માનવીના વર્તનોનું માપન અહીંયા કરવામાં આવતું હોય છે. અને અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો અહીંયા પૂરા પાડવાનું પણ આ ક્ષેત્રનું કાર્ય જોવા મળે છે, બરાબર. ત્યાર પછી બીજી વાત કરીએ તો કે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. તો કે ચિકિત્સા મનોવિજ્ઞાન એ મનોવિકૃતિઓના નિદાન કરે કે ઉપચાર કરે એનો અટકાવ સાથે સંકળાયેલું છે, બરાબર. ચિકિત્સા એટલે કે એક પ્રકારનો ઈલાજ કહી શકીએ. તો અહીંયા ચિકિત્સા મનોવિજ્ઞાન એ મનોવિકૃતિઓનું જે મગજની વાત કરી શકીએ કે મનોવિકૃતિઓને જે ખામી રહી ગઈ એનું નિદાન, ઉપચાર કરે અથવા અટકાવ કરે એની સાથે સંકળાયેલું જોવા મળે છે. આમ આ અસાધારણ મનોવિજ્ઞાનના જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું અહીંયા વિજ્ઞાન કહી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે સલાહ મનોવિજ્ઞાન એ હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરતા હોય છે. ઉદાહરણ તરીકે કહીએ કે અભયમ હેલ્પલાઇન છે, ચાઇલ્ડ હેલ્પલાઇન છે અને વૃદ્ધા માટેની હેલ્પલાઇન છે. તો આ શું છે? એક પ્રકારના ઉદાહરણ છે કે જુદી જુદી જે સલાહ આપવાનું કામ કરે, બરાબર, કે જે જુદી રોજબરોજની જે મુશ્કેલીઓ હોય છે, બરાબર, વર્ક લાઈફ જે બેલેન્સ નથી કરી શકતા, બધાને ડિપ્રેશન આવે છે, તો એક પ્રકારની હેલ્પ કરવાનું કાર્ય આ બધે જે અભયમ હેલ્પલાઇન છે, ચાઇલ્ડ હેલ્પલાઇન છે, વૃદ્ધા માટેની હેલ્પલાઇન છે, બરાબર, એ બધે જ કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે. ત્રીજું વિજ્ઞાન છે કે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો શાળાકીય મનોવિજ્ઞાન એ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, શાળાકીય એટલે કે શાળામાં જે પણ મુશ્કેલીઓ પડતી હોય બાળકોને, બરાબર, એને અક્ષમતાઓના કારણો સમજે છે, એને શોધે છે, તેના નિરાકરણ કરવાના પ્રયાસો કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય રીતે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થાનું પણ અહીંયા કાર્ય કરતા હોય છે. એને આપણે શાળાકીય વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શાળાકીય વાતાવરણ બાળકોમાં વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરતી હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શું? કે બાળકને શાળાનું વાતાવરણ કેવું આપવું, બરાબર, બાળકોમાં વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં કઈ રીતે આયોજન કરી શકે, કઈ રીતે બાળકોમાં વધારે વિકાસ કરી શકે એનું આયોજન કરવાનું કાર્ય કોણ કરે છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન કરે છે. આ ઉપરાંત શિક્ષણને અસરકારક બનાવવા માટે યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય પણ તે કરતું હોય છે. કોણ? શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે આપણે આગળ ચર્ચા કરીએ મનોવિજ્ઞાનનું સ્વરૂપ, બરાબર, એનો જ ત્રીજો ભાગ જોયો. હવે આપણે ચોથો ભાગ છે કે કયું વિજ્ઞાન? સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. એટલે કે એની અંદર માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન જોઈએ. તો એ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન છે એ ઉદ્યોગોના ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી માટે તેમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકીએ, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારો, કઈ રીતે એની અંદર જુસ્સો વધારી શકાય, બરાબર, જે કામ કરતા હોય એમને થાક ઓછો લાગે,
બરાબર, થાક તેમજ અકસ્માત નિવારણ માટે પણ કાર્ય કરે છે કે એમને વર્કલોડ વધારે ના આપી શકાય. બરાબર, તો એ કાર્ય પણ અહીંયા સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં ઉદ્યોગમાં ખાસ જોવા મળતું હોય છે. ત્યાર પછી એની આગળ વાત કરીએ તો કર્મચારીઓની પસંદગી કઈ રીતે કરવી, એમની નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી, તેમની ક્ષમતા મુજબ તેમને કાર્યની ફાળવણી કરવી. બરાબર, તો એ અહીંયા મહત્વની બાબત ગણી શકાય છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, એમની ટેવો કેવી છે, એમની અભિયોગ્યતા, એમની રુચિ કઈ કઈ છે, ગમા અણગમા તેની કાર્યક્ષમતાને અસર કરતા હોય છે. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પર અસર કરતું હોય છે. બરાબર, કે વ્યક્તિ જે છે કામ કરતું હોય છે જે જગ્યાએ, એ વ્યક્તિનું એનું મગજ કેવું છે, બરાબર, એ શાંત છે કે નહીં, એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કેવી છે, એના આધારે પણ એની જે અવસ્થા છે એમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે MHRD છે એના ક્ષેત્રમાં કાર્યરત જે નિષ્ણાંતોની ભરતી, તાલીમ વગેરે બાબતોનું કાર્ય કરતું જોવા મળે છે. આ વિજ્ઞાન કેવું છે, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી એટલે કે સમાજની જે પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું કાર્ય આ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરતું હોય છે. આ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે, બરાબર, એની અંદર એ ફિલ્ડના જે નિષ્ણાંતો છે એ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરતા હોય છે. આપણે વર્તમાનમાં આ નિષ્ણાંતોની સેવાઓ પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં આપણે લેવામાં આવી રહીએ છીએ. આમ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. બરાબર, વ્યક્તિનું અલગ અલગ પાસાઓ કયા છે એનો વિકાસને સમજવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. બરાબર, ભલે વારસો કે વાતાવરણ ભલે સરખું મળ્યું હોય, પરંતુ તમે ધ્યાન આપજો, દોરશો અથવા જોશો તમે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક અલગ જોવા મળતું જ હોય છે, કે બધા જ વ્યક્તિઓ સરખા હોતા નથી. બરાબર, વ્યક્તિમાં જ તફાવત વધારે જોવા મળતો હોય છે. એની પાછળના કારણો કયા છે એ તપાસ કરો, એનો અભ્યાસ કરો, તેને અસર કરતા કયા કયા પરિબળો છે એ જાણી એ વ્યક્તિત્વ વિકાસના સિદ્ધાંતોનો અભ્યાસ કરી આ શાખામાં કરવામાં આવતો હોય છે. બરાબર, ત્યાર પછી હવે છઠ્ઠું જે છે જીવન ફલક અથવા વિકાસાત્મક મનોવિજ્ઞાન. તો આ પ્રકારના મનોવિજ્ઞાનમાં વ્યક્તિના જન્મ પહેલાની જે ગર્ભાવસ્થાની શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને અહીંયા આવરી લેવામાં આવે છે. બરાબર, એટલે કે સંપૂર્ણ વિકાસને અહીંયા આવરી લેવામાં આવે છે. અહીંયા ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ અને વિકાસમાં જે ફેરફારો થાય છે તેને અસર કરતા કયા કયા પરિબળો છે, તેમાં જે આવતી કઈ કઈ મુશ્કેલીઓ છે અને સંભવિત ઉકેલો કયા છે એનો અભ્યાસ આ જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે હવે આ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો કયા કયા છે એ આપણે જાણીએ. તો એમાં પહેલો વિકાસશીલ ક્ષેત્ર છે બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન. બૌદ્ધાત્મક એટલે કે બુદ્ધિ રિલેટેડ હશે. બરાબર, તો બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન એ માનવીની જે માનસિક કે બૌદ્ધાત્મક જેવી કે સંવેદન કહી શકીએ, એનું પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ હોય છે વગેરેનો અભ્યાસ આની અંદર બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવતો હોય છે. એની અંદર માનવીના વર્તનોને આધારે વાતાવરણ કરતાં પણ વાતાવરણનું કેવી રીતે અર્થઘટન કરે છે તે ઉપર અહીંયા વધારે ફોકસ કરેલો જોવા મળે છે. ત્યાર પછી બીજું જે ક્ષેત્ર છે એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે. એટલે કે આ શાખાએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર વધારે ભાર મૂકતું જોવા મળે છે.
આ શાખાનો મુખ્ય હેતુ શું છે? તો રોગોને થતા અટકાવવાનો છે. સ્વાસ્થ્ય સંબંધિત છે એટલે કે રોગોને થતા અટકાવવાની વાત કરેલી છે. અયોગ્ય જીવનશૈલીને કારણે થતા નુકસાનથી દૂર રહેવા કેવા પ્રકારની જીવનશૈલી આપણે અપનાવવી જોઈએ? તંદુરસ્ત અને દુરસ્ત જીવન તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન છે એ કેવી રીતે જીવવું જોઈએ તે અંગે માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધનનું કાર્ય પણ અહીંયા સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ત્રીજું ક્ષેત્ર છે રમત ગમતનું મનોવિજ્ઞાન. એટલે કે રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા માટે આપણે શારીરિક ચુસ્તતા જેટલી જ અગત્યની છે એટલી જ આપણે માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ એટલી જ અગત્યની છે. બરાબર, કે રમતમાં તમે કોઈક વાર તમે ફેલ થાઓ છો, બરાબર, કોઈક વાર તમે રહી જાઓ છો, તો પછી એના પછી તમે બાઉન્સ બેક કઈ રીતે કરો છો એની વાત કરેલી છે. કે તમે જો મનની અંદરથી તમે હારી ગયા છો તો તમે ગમે તેટલું તમે પ્રયત્ન કરી લો તો તમે જીતી શકવાના નથી. પરંતુ માનસિક રીતે તમે જો માનસિક રીતે મનોવૈજ્ઞાનિક વિચારસરણી દ્વારા તમે મજબૂત રહેશો, એકદમ અડીગ રહેશો કે હું આ કરી શકીશ, તો તમે એની સફળતા બિલકુલ હાસિલ કરી શકો છો. બરાબર, તો એવું મનોવિજ્ઞાન જે આપણે મનોબળ છે એ વધારે મક્કમ રાખવાનું રહેશે. આપણે રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા જોઈએ, તેઓને અલગ અલગ તાલીમ આપવી જોઈએ અને સતત તે બાબત ઉપર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. કોનું? રમતગમત મનોવિજ્ઞાનનું કાર્ય જોવા મળે છે. ચોથું જે ક્ષેત્ર છે એ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે. તો તે ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસતો હોય છે. તેનો મુખ્ય હેતુ છે કે પર્યાવરણનું જાળવણી કેવી રીતે કરી શકીએ, કેવી રીતે જે વૃક્ષોને જે કાપે છે તો એને અટકાવી કેવી રીતે શકીએ, બરાબર, વૃક્ષોનું વધારે જતન કેવી રીતે કરી શકીએ, બરાબર, તો એની અંદર જાળવણીનો અહીંયા મનોવિજ્ઞાનની અંદર વાત કરેલી છે. વર્તમાન ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો અલગ અલગ તમે જોતા હશો કે ઋતુઓમાં પરિવર્તન વધારે થતું જોવા મળે છે. બરાબર, વૃક્ષો કપાવાથી. તો એ વર્તમાન ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો કઈ કઈ છે, જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે, નદીઓમાં પ્રદૂષણ વધારે વધી રહ્યું છે, તથા માનવ સજીવમાં જે અતિશય વસ્તી વધારો જોવા મળી રહ્યો છે, વસ્તીની જે ગીચતા છે, ગરીબી છે, બેકારી છે, કચરાનો નિકાલની જે સમસ્યાઓ છે એની અસરો અને તેના સંભવિત ઉકેલો એ આ ક્ષેત્રના અગત્યના વિષયો તરીકે ઓળખી શકાય. બરાબર, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના. ત્યાર પછી પાંચમું જે ક્ષેત્ર છે ગુના શોધનની મનોવિજ્ઞાન. એટલે કે ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે મળીને જે પણ ગુનેગારો છે એના પાછળના કારણો શું છે, એની કઈ પરિસ્થિતિ રહેલી હશે તે બધા ગુનો કરે છે, એના સંજોગો કયા પેદા થાય છે વગેરે ધ્યાનમાં રાખીને ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો અહીંયા ગુના શોધન મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. બરાબર, ત્યાર પછી આપણે અભ્યાસ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ. તો અભ્યાસ પદ્ધતિઓની વાત કરીએ તો મનોવિજ્ઞાનના વિષય વસ્તુના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય 6 અભ્યાસ પદ્ધતિઓ છે. પહેલી છે નિરીક્ષણ પદ્ધતિ, બીજી છે દીર્ઘકાલીન અને સમકાલીન તથા વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ત્રીજી છે પ્રયોગ પદ્ધતિ, ચોથી છે પ્રશ્નાવલી પદ્ધતિ, પાંચમી મુલાકાત પદ્ધતિ, છઠ્ઠી મનોવૈજ્ઞાનિક કસોટીઓ. તો હવે આ 6 પદ્ધતિઓને આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. પહેલી પદ્ધતિ છે નિરીક્ષણ પદ્ધતિ. તો નિરીક્ષણ પદ્ધતિમાં એક સેન્ટેન્સ છે અથવા એક કથન આપેલું છે કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. આવું શેની અંદર લખેલું છે? તો ઓક્સફર્ડ કન્સાઇઝ ડિક્શનરીની અંદર આ લખેલું છે. બરાબર, તો જો પૂછાઈ જાય તો પણ તમે આ તૈયાર કરી શકો છો. નિરીક્ષણ પદ્ધતિના પ્રકારોની વાત કરીએ
તો એની અંદર આવે છે આંતરનિરીક્ષણ. આંતરનિરીક્ષણ એટલે કે અંદરની વાત કરેલી છે. એટલે કે પોતાના અંદર અંતર્મુખ થઈને પોતાનામાં જ જે ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કરવું એટલે કે આંતરનિરીક્ષણ. અંદર શું ચાલી રહ્યું છે શરીરની અંદર, બરાબર, આંતરિક જે શું ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરવું એટલે આંતરનિરીક્ષણ કહી શકીએ. કુદરતી નિરીક્ષણ એટલે કે બહારની બાજુ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિ, જૂથ કે ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવું, કુદરતી નિરીક્ષણ, બરાબર. ત્યાર પછી વ્યવસ્થિત નિરીક્ષણ. વ્યવસ્થિત એટલે કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું વધુ ચોક્કસ અને વિશ્વસનીય સ્વરૂપ એટલે વ્યવસ્થિત નિરીક્ષણ. ત્યાર પછી આગળ વાત કરીએ ક્ષેત્ર નિરીક્ષણ. ક્ષેત્ર નિરીક્ષણ તો કોઈ સમસ્યાના નિરીક્ષણ માટે જે તે સ્થળ, ક્ષેત્ર એટલે કે કોઈ સ્થળની વાત કરેલી છે, એ સ્થળ પર જઈને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું અથવા ત્યાંની વ્યક્તિઓનું નિરીક્ષણ કરે તેને આપણે ક્ષેત્ર નિરીક્ષણ કહી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સહભાગી નિરીક્ષણ. સહભાગી એટલે કે જે પરિસ્થિતિ અથવા જૂથનો અભ્યાસ કરવાનો હોય તે જૂથ કે પરિસ્થિતિમાં નિરીક્ષક સામેલ થઈ જાય અને નિરીક્ષણ કરે તેને સહભાગી નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તુલનાત્મક નિરીક્ષણ. એટલે કે કેટલાક મનોવૈજ્ઞાનિક અભ્યાસોમાં એક વ્યક્તિના વર્તનની સરખામણી અન્ય કોઈ વ્યક્તિના વર્તન સાથે કરવામાં આવતી હોય તો તેને તુલનાત્મક નિરીક્ષણ કહેવામાં આવે છે. તો આ કેવી છે, નિરીક્ષણની અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર, યાદ રાખવાની છે. આના પરથી પણ તમને કોઈ પૂછી દે ઉદાહરણ દ્વારા, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ બીજી પદ્ધતિ છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. તો એને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિને અન્વયામ અભ્યાસ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિઓના સમૂહને કે જૂથને ઘણા વર્ષો સુધી અભ્યાસ કરી પરિણામોની તુલના કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી એની જ અંદર આવે છે સમકાલીન અભ્યાસ પદ્ધતિ, જેને અનુપ્રસ્થ છેદીય અભ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં જ્યારે વિકાસના તબક્કાઓનો ઝડપી અને એક જ સમય અભ્યાસ કરવાનો હોય છે ત્યારે જુદી જુદી ઉંમરના પ્રયોગપાત્રોને એક સાથે લઈ તેમનો અભ્યાસ કરવામાં આવે તો તેને સમકાલીન અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વ્યક્તિ ઇતિહાસીય પદ્ધતિ, કે જેમાં વ્યક્તિને વિશ્લેષણના એકમ તરીકે લેવામાં આવે, તેને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ શોધવા, તેનો જીવન ઇતિહાસ તપાસવામાં આવે તથા તાજેતરમાં બનેલી જે ઘટનાઓ છે એના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી એકત્ર કરવામાં આવે તો એને વ્યક્તિ ઇતિહાસીય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી જે પદ્ધતિ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એટલે કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે કે પ્રયોગ પદ્ધતિ. એમાંથી એક સેન્ટેન્સ છે ટિશ્નર દ્વારા આપેલું છે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે, બરાબર. આવું કોણે કીધું છે, ટિશ્નર દ્વારા કહેવામાં આવ્યું છે. પછી BF એન્ડરસન દ્વારા કયું વાક્ય આપવામાં આવ્યું છે, તો કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાંથી હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્તન પર શું અસર થતી હોય છે તે જાણવા માટે બે પરિવર્તનના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ, બરાબર. એ કોણે આપ્યું છે, BF એન્ડરસને. હવે પ્રયોગના લક્ષણો કયા કયા હોય છે, તો પહેલું તો છે નિયંત્રણ આવશે, કે પ્રયોગ પદ્ધતિ એક જ એવી પદ્ધતિ છે જેની અંદર પ્રયોગકર્તાનું પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રહેતું હોય છે. પ્રયોગમાં જે ઘટકોની આપણે ચકાસણી કરવાની હોય છે તે સિવાયના તમામ ઘટકો પર પ્રયોગકર્તા નિયંત્રણ રાખતું હોય છે. બીજા સ્ટેપની અંદર પરિવર્તન આવે છે. પ્રયોગકર્તા એ પ્રયોગના પરિબળોમાં અને પ્રયોગની પરિસ્થિતિઓમાં જરૂરિયાત મુજબ પરિવર્તન કરી શકતો હોય છે.
પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ અગત્યનું અહીંયા લક્ષણ કરી શકાય કે પહેલા નિયંત્રણ કરે, પછી પરિવર્તન અને પછી પુનરાવર્તન. એટલે કે પ્રયોગશાળાની અંદર માનવ સર્જિત પરિસ્થિતિમાં પ્રયોગ થતો હોવાથી પ્રયોગ કરતા જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે ગમે તેટલી વખત પ્રયોગનું પુનરાવર્તન કરી શકે. કે એવું થયું હોય કે પ્રયોગ કર્યો હોય અને પ્રયોગમાં સફળતા મળતી નથી, તો એ વારંવાર પુનરાવર્તન કરે છે અને પુનરાવર્તનની સાથે સાથે એમાં જરૂરી ફેરફાર કરે છે. તો એ સત્ય જે રિઝલ્ટ મેળવવાનું છે, બરાબર, જે હેતુ નિર્ધારિત કરવાનો છે તેની તરફ વધારે સારી રીતે આગળ વધતો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગોમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીને અવકાશ હોતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય અહીંયા ગણાતો હોય છે. બરાબર. ત્યાર પછી ચોથા સ્ટેપની અંદર વસ્તુલક્ષિકા આવશે કે પ્રયોગના પરિણામો જેમાં પ્રયોગકર્તા પોતાની અંગત માન્યતાઓ, મનોવલણો, પૂર્વગ્રહો, પક્ષપાત વગેરેની અસર થવા દેતો નથી, તેને વસ્તુલક્ષિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રયોગમાં થતા પરિવર્તનો કયા છે? બરાબર. તો જે સતત પરિવર્તનશીલ થતું હોય તે, બરાબર, પ્રયોગોનું પરિવર્તન એટલે કે જે સતત પરિવર્તનશીલ થતું હોય પદાર્થ, વસ્તુ કે જીવંત પ્રાણીનું એવું ગુણ લક્ષણ કે જેનું માપન થઈ શકે તેને પ્રયોગમાં થતું પરિવર્તન કહી શકે. તો આ પરિવર્તનના જે પ્રકારો કયા છે? તો પહેલું છે સ્વતંત્ર પરિવર્તન, કે પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતા જેમાં જરૂરી ફેરફાર કરવા સ્વતંત્ર હોય તેને સ્વતંત્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તનની અસર બે રીતે આપણે ચકાસી શકીએ છીએ. પહેલી છે સ્વતંત્ર પરિવર્તન, એમાં હાજર કે ગેરહાજર રાખીને. બીજું છે સ્વતંત્ર પરિવર્તનની માત્રા એટલે કે પ્રમાણમાં ફેરફાર કરીને. તો આ બે રીતે પરિવર્તનની અસર ચકાસી શકીએ છીએ. એની અંદર હવે બીજું વાત કરીએ આધારિત કે અવલંબી પરિવર્તન. તો કે પ્રયોગ દરમિયાન પ્રાયોગિક પરિવર્તનમાં ફેરફાર કરવાથી પરિણામ ઉપર જ અસર વડે કે ફેરફાર થાય છે તેને આધારિત અવલંબી પરિવર્તન કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન ક્યારે આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકતો નથી. ત્રીજું જે પરિવર્તન છે એ નિયંત્રિત છે, કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્તનનો સીધી કે આડકતરી રીતે આધારિત પરિવર્તન પર અસર કરે છે અથવા ઉપજાવી શકે તેમ હોય તો તેવા પરિવર્તનનો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા છે એ નિયંત્રણ કરે છે, તેને આપણે નિયંત્રિત પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચોથું છે પ્રશ્નાવલી પદ્ધતિ. તો કે પ્રશ્નાવલી પદ્ધતિ એટલે અમુક ચોક્કસ સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી એક પ્રશ્નોનો સમૂહ કહી શકીએ. પાંચમું જે છે એ મુલાકાત પદ્ધતિ એટલે કે રૂબરૂ મોઢાની વાતચીત કહી શકીએ. મુલાકાત એટલે રૂબરૂ વાત કરવાની પદ્ધતિ. ગુડ અને હર્ટ દ્વારા શું કીધું છે કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. બરાબર. કોને કીધું છે? ગુડ અને હર્ટે. કરલિંગરે શું કીધું છે? તો કે મુલાકાત એ એક એવી આંતર વ્યક્તિગત પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોનો ઉત્તર આપતો હોય છે. આવું કોણે કીધું છે? કરલિંગરે. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો તેના મુખ્ય કેટલા 4 પ્રકારો પડે છે મુલાકાતના. સંરચિત મુલાકાત, અસંરચિત મુલાકાત, ઔપચારિક અને અનૌપચારિક. તો આ 4 પ્રકારો ખાલી આપણે યાદ રાખવાના છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ મનોવૈજ્ઞાનિક કસોટી. તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. આવું કીધું છે અનાસ્ટસીએ. ક્રોનબેકે શું કીધું છે? તો કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટી.
આવું કીધું છે ક્રોનબેકે. મનોવૈજ્ઞાનિક કસોટી વડે નિરીક્ષણને વધુ ચોક્કસ અને વ્યવસ્થિત બનાવી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના વિવિધ પાસાઓના માપન માટે વસ્તુલક્ષી સાધનો આપતી હોય છે. આમ મનોવૈજ્ઞાનિક કસોટીની શરૂઆત 19મી સદીની શરૂઆતમાં થઈ હતી. શરૂઆતમાં બુદ્ધિ કસોટીની રચના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ બીને અને ડોક્ટર સાયમનના સહયોગથી સૌ પ્રથમ ફ્રેન્ચ ભાષાની અંદર બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી હતી. ત્યાર પછી 1905માં અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ બીને અને સાયમનની બુદ્ધિ કસોટી તૈયાર કરવામાં આવી હતી. ક્યારે? 1905ની અંદર અંગ્રેજી ભાષામાં. હવે આપણે વાત કરીએ મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો. એમાં પહેલું છે વિશ્વસનીયતા. તો વિશ્વસનીયતા એટલે કસોટીની સુસંગતતા, કે વિશ્વસનીયતા એ પુનરાવર્તનશીલતા સૂચવે છે કે જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમય આપવામાં આવે છે અને બધા જ પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય તો એ કસોટીને આપણે વિશ્વસનીય છે તેમ કહી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, એને આજે બુદ્ધિ કસોટી આપતા તેનો બુદ્ધિઆંક 90 આવે છે અને 15 દિવસ પછી તે જ કસોટી આપતા તે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 110 આવે છે, તો તે કસોટી વિશ્વસનીય કહેવાતી નથી. કેમ કે ફેરફાર થઈ જાય છે. બરાબર. બીજું છે યથાર્થતા. તો આ કસોટી દ્વારા જે કંઈ પણ માપવાનું હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો તે કસોટી યથાર્થ કહેવાય છે. કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ, લક્ષણ કે શક્તિના માપન કરવું છે તે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ ગુણ, લક્ષણ કે શક્તિનું માપન કસોટી દ્વારા થવું જોઈએ. બીજી કોઈ બાબતોનું થવું જોઈએ નહીં. એટલે જ યથાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ કે બુદ્ધિ માટે બનાવેલી જે કસોટી અભિયોગ્યતા અને કે સર્જનાત્મકતાનું માપન કરે તો તેવી કસોટી યથાર્થ ન કહેવાય. બરાબર. બુદ્ધિ માટે. નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે કે કસોટીનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો તારવવાની પદ્ધતિની એકરૂપતા, એને આપણે પ્રામાણિકતા તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક જે મનોવૈજ્ઞાનિક કસોટીમાં નિશ્ચિત સમય મર્યાદામાં વ્યક્તિ દ્વારા થયેલા કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો તેમ ન થાય તો નિશ્ચિત સમય મર્યાદાની વધુ સમય આપવામાં આવે તો કસોટીના પરિણામોની વિશ્વસનીયતા જોખમાઈ જાય છે. બરાબર. કે અમુક ચોક્કસ હોય કે આટલા સમયગાળાની અંદર આ કસોટીઓ થઈ જવી જોઈએ, મૂલ્યાંકન થઈ જવું જોઈએ, અને જો વધારે સમય લાગી જાય તો એની વિશ્વસનીયતા જોખમાઈ જાય છે. આમ દરેક કસોટીના સંચાલક માટે અને કસોટી આપનાર માટેના ચોક્કસ નિયમોમાં દરેક વખતે દરેક કસોટી આપનાર અને લેનાર માટે દરેક સ્થળે એક સૂત્રતા જળવાય તો જ તે અનિવાર્ય હોય છે. ત્યાર પછી માનાંકો કહે છે. તો માનાંકો અથવા તો એને ધોરણો કહીએ. તો માનાંકો એટલે કે સમધારણ કે સરેરાશ કાર્ય કસોટીના પ્રમાણીકરણ સમયે સ્થાપવામાં આવેલા માપદંડો. સામાન્ય રીતે માનાંકો કસોટી રચનારે જે જૂથ પર પ્રસ્થાપિત કરેલા હોય તે જૂથને જ આપણે લાગુ પડી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વસ્તુલક્ષીતા. એટલે કે કસોટી લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની અંગત માન્યતા, મનોવલણો કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય છે. કોઈ પણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધનની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. સંશોધકે સંશોધન દરમિયાન જે જેવું છે તેવું જ દર્શાવે તેને આપણે વસ્તુલક્ષી મૂલ્યાંકન કહી શકીએ છીએ. હવે આપણે MCQs જોઈએ 40 જેવા. બરાબર. જેથી આપણે આ જેટલો પણ ટોપિક જોયો છે એ તમને સમજણ પડી જાય. મનોવિજ્ઞાનના વિષય વસ્તુ વર્તનના અભ્યાસ પદ્ધતિમાં કેટલી પદ્ધતિઓનો સમાવેશ થાય છે? તો 6 પદ્ધતિઓનો.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ખાલી જગ્યાનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. તો એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે સાચે થયો એમ ગણી શકાય છે? તો બીને અને સાયમન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય કયા ક્ષેત્ર દ્વારા થાય છે? તો એ પ્રાયોગિક મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની અંદર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન પર થતી ઔષધોની અસરનો અભ્યાસ કરે છે? તો એ તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાનની અંદર વાત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો શાળા મનોવૈજ્ઞાનિકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો સમાજલક્ષી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મોટા ભાગના જાહેર સાહસોમાં કર્મચારી પસંદગી માટે મનોવિજ્ઞાનની કઈ શાખાની પસંદગી મદદ લેવામાં આવે છે? તો ઔદ્યોગિક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં જ ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવતું હોય છે? તો આંતરનિરીક્ષણની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવતો હોય છે? તો વ્યવસ્થિત નિરીક્ષણની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નિરીક્ષણની કઈ પદ્ધતિમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી? તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરી શકાતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? તો સહભાગી નિરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશેની માર્ગદર્શન આપવામાં આવે છે? તો વ્યક્તિ ઇતિહાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય છે? તો તુલનાત્મક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ કહેવામાં આવતો હોય છે? તો યંગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાતની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય છે? તો પ્રમાણિકતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોનું સાતત્ય એટલે શું? તો વિશ્વસનીયતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહે છે? તો યથાર્થતા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રોગ પ્રતિકારક રસીઓની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કોઈ પ્રદેશમાં થયેલા પૂર પ્રકોપનું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નીચેનામાં અયોગ્ય વિધાન આપેલા છે તો પસંદ કરવાનું છે. પહેલું વિધાન કહે છે કે સમકાલીન અભ્યાસને અન્વયમ અભ્યાસ પણ કહે છે. બીજું વિધાન છે દીર્ઘકાલીન અભ્યાસને અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પણ કહે છે. ત્રીજું વિધાન છે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. તો અહીંયા પહેલું અને બીજું વિધાન અયોગ્ય છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે? તો અનાસ્ટાસી
દ્વારા કહેવામાં આવ્યું છે પણ એના મતે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મનોવૈજ્ઞાનિક કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું કહેવામાં આવે છે? માનાંકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી બે કે તેથી વધુ વ્યક્તિના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે? તો ક્રોનબેકે કહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાં પૈકી કયા લક્ષણોનો સમાવેશ પ્રયોગ લક્ષણોમાં થતો નથી? તો વિશ્વસનીયતાની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે અહીંયા તમને વિભાગ અને વિભાગ 2 આપે છે તેનું યોગ્ય જોડકા જોડવાની વાત કરે છે. તો દીર્ઘકાલીન અભ્યાસ છે તો એ એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતો અભ્યાસ છે. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ છે એ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર. સમકાલીન અભ્યાસ છે તો એ અનુપ્રસ્થછેદી અભ્યાસ સાથે સંકળાયેલ છે. મુલાકાત પદ્ધતિ છે તો એ રૂબરૂ મોઢાની વાતચીત બરાબર. તો આ રીતે અહીંયા ઓપ્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવી હોય તો તેના પરમ શિષ્ય બની અંદરની માહિતી મેળવી શકાય તેને કઈ પદ્ધતિ કહેવાય? સહભાગી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મનોવિજ્ઞાનના હાર્દ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? તો પ્રયોગ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દીર્ઘકાલીન પદ્ધતિમાં એક સમૂહ પર સતત કેટલો સમય નિરીક્ષણ થાય છે? તો 5 થી 25 વર્ષ કે તેથી વધારે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વન વે સ્ક્રીન ટેપ રેકોર્ડર કેમેરા વિડીયો કેમેરાનો ઉપયોગ કઈ નિરીક્ષણ પદ્ધતિમાં થાય છે? તો વ્યવસ્થિત નિરીક્ષણની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો પૈકીનું નથી? તો નિયંત્રણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો જોઈએ કે પ્રમાણિત કસોટી જે આશયથી કે હેતુથી તૈયાર કરવામાં આવી હોય તેનું જે તે માપન કરે છે તો તે પ્રમાણિત કસોટીનું કયું લક્ષણ ગણાય છે? તો યથાર્થતાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક વ્યક્તિગત વિષયના તલસ્પર્શી નિરીક્ષણને શું કહેવામાં આવે છે? તો વ્યક્તિ અભ્યાસ કહેવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટીમાં પરિણામોનું સાતત્ય એટલે શું કહેવામાં આવે છે? તો વિશ્વસનીયતા કહેવામાં આવે છે. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવામાં આવે છે? તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. છેલ્લો પ્રશ્ન જોઈએ કઈ પદ્ધતિમાં વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી? આંતરનિરીક્ષણ પદ્ધતિની અંદર. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને કમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને બાકીના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને ખાસ જોઈ લેજો બરાબર. તમારા મિત્રોને વધુ વિડીયોને શેર કરજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.